વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 9 માપન એમાં સ્વાધ્યાય 9.1 શીખીશું। અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1 થી તે 6 સુધીના દાખલા આપણે શીખ્યા। હવે આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 7 થી આગળના દાખલા શીખીશું। તો ચાલો શીખીએ। કોઈ મકાનના ભોયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે। હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો રૂપિયા 4 હોય તો સમગ્ર ભોયતળિયાની લાદી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભોયતળિયાની અંદર અહીં સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ લગાડેલી છે અને એનું માપ તરીકે એના વિકર્ણની લંબાઈ આપેલ છે 45 સેમી અને 30 સેમી અને એને ઘસવાનો ખર્ચ આપણે શોધવાનો છે। 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ અહીં 4 રૂપિયા આપેલ છે। તો સમગ્ર ભોયતળિયા માટે આપણે ખર્ચ શોધવાનો છે। તો સૌથી પહેલા આપણે એક સમબાજુ ચતુષ્કોણ આકારની જે લાદી છે એનું ક્ષેત્રફળ શોધીશું। હવે એના ઉપરથી આપણે 3000 લાદીઓનું ક્ષેત્રફળ શોધીશું અને એના ઉપરથી પછી આપણે સમગ્ર ભોયતળિયાને ઘસવા માટે કેટલો ખર્ચ થશે એ શોધીશું। તો અહીં ભોયતળિયામાં લગાડેલ સમબાજુ આકારની લાદીના વિકર્ણની લંબાઈ D1 બરાબર 45 સેમી અને D2 બરાબર 30 સેમી છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમબાજુ આકારની લાદીનું માપ આપેલું છે, વિકર્ણનું માપ આપેલું છે। તો હવે આપણે ક્ષેત્રફળ શોધીએ તો એક સમબાજુ લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 D2। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમબાજુ લાદીનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 D1 D2। બે વિકર્ણોના ગુણાકારને 2 વડે ભાગીએ એટલું એનું ક્ષેત્રફળ થાય। તો અહીંયા 1/2 ગુણ્યા 45 અને ગુણ્યા 30। તો અહીંયા 15 દુ 30 થશે। હવે 45 ગુણ્યા 15 કરીશું તો આપણને મળશે 675 અને અહીં માપ સેમીમાં આપેલ છે માટે સેમીનો વર્ગ થશે। હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે એક સમબાજુ લાદીનું ક્ષેત્રફળ શોધ્યું। અહીં કુલ 3000 લાદીઓ લગાડેલ છે। અહીં કુલ 3000 લાદીઓ લગાડેલ છે માટે સમગ્ર ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 3000 ગુણ્યા 675 બરાબર 20,25,000 ચોરસ સેમી થાય। તો હવે અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્ષેત્રફળ આપણને મળ્યું ભોયતળિયાનું એ ચોરસ સેમી એકમમાં છે, બરોબર। અને અહીં આપણને લાદી ઘસવાનો ખર્ચ ચોરસ મીટરમાં આપેલ છે, એટલે કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે। તો સૌથી પહેલા આપણે જે ભોયતળિયાનું ક્ષેત્રફળ છે એને આપણે ચોરસ મીટરમાં ફેરવીએ તો આપણે જાણીએ છીએ કે 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેમી। તો આપણે એને ઉલટું લખીશું કે 10,000 ચોરસ સેમી બરાબર 1 ચોરસ મીટર। કેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોરસ મીટરમાં ફેરવવું છે એટલે જેમાં ફેરવવું એને આપણે પાછળ રાખીશું। તો અહીં 20,25,000 ચોરસ સેમી બરાબર અહીં 20,25,000 અને છેદમાં 10,000 આવશે। તો અહીં 4 પોઈન્ટ કપાશે અંશમાં, તો આપણને અહીં જવાબ મળશે 202.5 ચોરસ મીટર। તો હવે આપણે ક્ષેત્રફળ ચોરસ મીટરની અંદર 202.5 મીટર મળ્યું। હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ આપેલો છે 4 રૂપિયા। તો અહીં આપણે લખીએ કે હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર રૂપિયા 4 માટે અહીં 202.5 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર 202.5 ગુણ્યા 4 માટે 202.5 ગુણ્યા 4 કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને 810 મળશે, એટલે રૂપિયા 810 ખર્ચ થશે, બરોબર। તો આ રીતે સૌથી પહેલા આપણે એક સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ શોધીશું। એના પછી એવી કુલ 3000 લાદીઓ છે સમબાજુ, તો એ 3000 વડે આપણે એને ગુણીશું ક્ષેત્રફળને। એના પછી સેમી વર્ગ અહીં એકમ છે તો આપણે ચોરસ મીટરની અંદર ફેરવીશું એને અને એના પછી ખર્ચ શોધીશું। પછી 8મો દાખલો, મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે
આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો રસ્તા તરફની બાજુ છે એના કરતા નદી તરફની બાજુ બમણી છે, 2 ગણા માપની છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર અહીં 100 મીટર આપેલ છે, તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. એટલે કે આ જે લાંબી બાજુ છે એ બાજુનું માપ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ કે અહીં સમલંબ આકારનું ખેતર આપેલ છે. રસ્તા તરફની બાજુની લંબાઈ કરતો નદી તરફની બાજુની લંબાઈ બમણી છે. માટે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ એ બરાબર x મીટર છે. માટે નદી તરફની બાજુની લંબાઈ b બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x મીટર થાય. કેમ કે વિદ્યાર્થી મિત્રો રસ્તા તરફની બાજુ કરતો નદી તરફની બાજુનું માપ બમણું છે. વળી અહીં વિદ્યાર્થી મિત્રો ખેતરનું ક્ષેત્રફળ આપણને આપેલું છે. માટે અહીં આપણે લખીએ કે અહીં સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 10,500 મીટર સ્ક્વેર છે. અને વળી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે 2 જે બાજુઓ છે એમના વચ્ચેનું લંબ અંતર અહીંયા આપણને 100 મીટર આપેલ છે. તો અહીંયા આપણે લખીએ અને 2 બાજુઓ વચ્ચેનું લંબ અંતર h, આપણે લંબ અંતરને h લઈશું, h બરાબર 100 મીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધીશું. તો સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. તો એ વિદ્યાર્થી મિત્રો 1/2 ગુણ્યા h એટલે 100 અને a એટલે આપણને x કહેલું છે અને b એટલે 2x. અને વળી વિદ્યાર્થી મિત્રો ખેતરનું ક્ષેત્રફળ આપણને 10,500 આપેલ છે. માટે અહીંયા આપણે 100 ને 2 વડે ભાગીશું તો 50 થશે. માટે અહીં 10,500 બરાબર 50 અને ગુણ્યા x વત્તા 2x એટલે વિદ્યાર્થી મિત્રો 3x થશે. હવે આપણે x ને કરતા કરીએ તો અહીંયા 10,500 ભાગ્યા 50 ગુણ્યા 3 અને બરાબર x. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાડીએ આપણે તો એક શૂન્ય ઉડી જશે અને અહીં 1,050 ઉપર વધ્યા અને છેદમાં 5 તરી 15 વિદ્યાર્થી મિત્રો તો બરાબર x. હવે આપણે જાણીએ 15 સી તો 105 એટલે 15 ગુણ્યા 70 કરીશું તો 1,050 થાય. માટે x બરાબર આપણને 70 મીટર મળે. બરોબર, તો આપણને x નું મૂલ્ય મળ્યું. તો x એટલે અહીંયા રસ્તા તરફની બાજુની લંબાઈ છે. બરોબર, તો અહીંયા આપણે લખીએ કે રસ્તા તરફની બાજુનું માપ બરાબર x બરાબર 70 મીટર છે. માટે નદી તરફની બાજુનું માપ 2x બરાબર 2 ગુણ્યા 70 બરાબર 140 મીટર થાય. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે નદી તરફની બાજુનું માપ શોધવાનું છે. એના પછી 9મો દાખલો. જમીન પર એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અષ્ટકોણીય સમતલ આપેલ છે અને એના માપ પણ અહીં આપેલ છે. બરોબર, તો હવે અહીં એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અષ્ટકોણીય જે સમતલ છે એ સમબાજુ અષ્ટકોણ છે એટલે એની બધી બાજુઓના માપ સરખા હોય. બરોબર, હવે એનું આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીશું? તો અહીં આપણે જો વિચારીએ તો અહીંયા એક સમલંબ ચતુષ્કોણ બને છે આપણી પાસે. આ એક સમલંબ ચતુષ્કોણ બને છે. હવે બીજો સમલંબ ચતુષ્કોણ વિદ્યાર્થી મિત્રો અહીંયા બનશે. આ 2 સમલંબ ચતુષ્કોણ સમાન માપના થયા અને ત્રીજો ભાગ આ વચ્ચેનો ભાગ લંબચોરસ છે. તો જો આપણે અષ્ટકોણીય સમબાજુ આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીં 2 સમલંબ ચતુષ્કોણોનું ક્ષેત્રફળ શોધવું પડશે અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. એ બધાનો જો આપણે સરવાળો કરીએ એટલું થાય. તો અહીં આપણે લખીએ કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા અને સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2
h કૌંસમાં a વત્તા b વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બે ઉડી જશે અને અહીં h એટલે બે જે સમાંતર બાજુઓ હોય એ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, તો એ અહીંયા 4 મીટર આપેલ છે માટે h બરાબર અહીંયા આપણે 4 લઈશું. a એટલે બે સમાંતર બાજુઓમાંની એક બાજુ અને b એટલે બીજી બાજુ. તો અહીં a એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 5 મીટર લઈશું કેમ કે અહીંયા 5 મીટર આપેલ છે તો બધી બાજુઓના માપ 5 મીટર છે. દરેકે દરેક જે બાજુ છે એના માપ 5 મીટર આપેલ છે અને અહીં સમલંબ ચતુષ્કોણની બીજી બાજુ 11 મીટર માપ આપેલ છે માટે અહીં a એટલે આપણે 5 લઈએ અને b એટલે 11 લઈએ વત્તા લંબચોરસનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એની લંબાઈ અહીં વિદ્યાર્થી મિત્રો 11 મીટર છે અને પહોળાઈ 5 મીટર છે. આપણે 11 ગુણ્યા 5 તો 4 ગુણ્યા 11 ને 5 વિદ્યાર્થી મિત્રો 16 થશે અને વત્તા 11 પંચો 55 તો 16 ચોક 64 વત્તા 55 64 વત્તા 55 કરીશું તો આપણને મળશે 119 ચોરસ મીટર. તો આમ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ અહીંયા 119 ચોરસ મીટર થશે. એના પછી 10મો દાખલો. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પંચકોણ આકારનો જે બગીચો છે એનું માપ આપેલ છે. હવે જ્યોતિએ કરેલ વિભાજન અહીં આપેલ છે અને કવિતાએ કરેલ વિભાજન અહીં આપેલ છે. જ્યોતિએ કંઈક આ રીતે વિભાજન કરેલ છે જેથી બે સમલંબ ચતુષ્કોણ બને છે અને કવિતાએ જે વિભાજન કરેલું છે એમાં એક ત્રિકોણ અને એક ચોરસ બને છે. બરોબર. તો બંને રીતે આપણે ક્ષેત્રફળ શોધીએ. બરોબર. શું બંને રીતે ક્ષેત્રફળ શોધવાથી જવાબ જુદા જુદા આવશે કે સરખા આવશે એ અહીં આપણે જોઈશું. તો અહીં આપણે લખીએ જ્યોતિએ કરેલ વિભાજન મુજબ અહીં બે સમલંબ ચતુષ્કોણ બને છે. બંનેના માપ એક સરખા છે. પંચકોણનું ક્ષેત્રફળ બરાબર બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પંચકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો બે સમલંબ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધીશું એ એના જેટલું થશે. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ અને બે સમલંબ ચતુષ્કોણ છે માટે આપણે એને 2 વડે ગુણીએ. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 h a વત્તા b કૌંસમાં. હવે અહીં બે બે ઉડી જશે અને h એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે જે સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓ છે. જો આ સમલંબ ચતુષ્કોણ આપણે વિચારીએ તો એની બે સમાંતર બાજુઓ આ થશે. હવે બંને વચ્ચેનું લંબ અંતર તો અહીંયા કુલ લંબાઈ 15 મીટર છે માટે બંને વચ્ચેનું લંબ અંતર એ વિદ્યાર્થી મિત્રો 15 ના અડધા 7.5 થશે. તો અહીંયા આપણે h એ 7.5 મીટર લઈશું અને a એટલે અહીંયા આપણે 15 મીટર લઈએ અને b એટલે અહીંયા અહીંથી તે અહીં સુધીની લંબાઈ એ 30 મીટર આપેલ છે. બરોબર. તો અહીંયા 7.5 એટલે 75/10 અને 15 વત્તા 30 એટલે વિદ્યાર્થી મિત્રો 45. હવે અહીંયા છેદ ઉડાડીશું તો છેલ્લે આપણને જવાબ મળશે 337.5 ચોરસ મીટર. તો અહીં જ્યોતિએ કરેલ વિભાજન મુજબ ક્ષેત્રફળ અહીં આપણને 337.5 મીટર મળ્યું. હવે અહીં આપણે કવિતાએ કરેલ વિભાજન મુજબ ગણતરી કરીએ તો કવિતાએ જે વિભાજન કર્યું વિદ્યાર્થી મિત્રો એ મુજબ અહીંયા એક ત્રિકોણ બને છે અને એક ચોરસ બને છે. તો અહીં આપણે એના મુજબ ગણતરી કરીએ તો કવિતાએ કરેલ વિભાજન મુજબ પંચકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો એમાં આપણે કિંમતો મૂકીશું વત્તા ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરોબર. હવે આપણી પાસે કિંમતો છે 1/2 પાયો એટલે વિદ્યાર્થી મિત્રો 15 મીટર અને વેધ એટલે પણ 15 મીટર વત્તા લંબાઈ અહીં વિદ્યાર્થી મિત્રો ચોરસની 15 મીટર આપેલ છે માટે 15 ગુણ્યા 15 થશે. અહીં આપણે માપ જોઈ લઈએ તો પાયો એટલે કે જે ત્રિકોણ છે એનો પાયો અહીંયા આપેલ છે તો એ 15 મીટર આપેલ છે અહીંયા. બરોબર. અને વેધ એટલે ત્રિકોણનો અહીંથી તે અહીં સુધીનું અંતર એ વિદ્યાર્થી મિત્રો 15 મીટર થશે કેમ કે આટલી લંબાઈ એની 15 મીટર છે અને કુલ લંબાઈ 30 મીટર છે માટે અહીંથી અહીં સુધીની લંબાઈ પણ 15 મીટર
થાય, બરોબર. અને પાયો એ 15 મીટર આપેલ છે. ચોરસની લંબાઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 મીટર આપેલ છે, માટે એ મુજબ આપણે ગણતરી કરીએ તો અહીં 15 × 15 એટલે 225 ભાગ્યા 2 વત્તા 15 × 15 એટલે 225. તો અહીં વિદ્યાર્થી મિત્રો 225 ભાગ્યા 2 એટલે 112.5 વત્તા 225. તો અહીં બંનેનો સરવાળો કરીશું તો 337.5 ચોરસ મીટર ક્ષેત્રફળ મળશે કવિતા મુજબ. તો વિદ્યાર્થી મિત્રો બંને વખત આપણને જે ક્ષેત્રફળ મળે છે એ સરખું જ મળે છે. એના પછી 11મો દાખલો, આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી ગુણ્યા 28 સેમી છે અને અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી અને 20 સેમી છે. જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે ફ્રેમ છે એની અંદરની ધાર અને બહારની ધારના માપ આપેલ છે, બરોબર. અને એના વડે 4 સમલંબ આકારના ચતુષ્કોણ બને છે. હવે આ ચારે ચાર જે ટુકડા છે એમનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે સમલંબ આકારના. તો સૌથી પહેલા આપણે એ સમલંબ આકારના ચતુષ્કોણ માટે આપણે નામકરણ કરી દઈએ તો A B C D અને અહીંયા નામ આપી દઈએ P Q R અને S, બરોબર. હવે અહીં ફોટો ફ્રેમની બહારની ધાર અને અંદરની ધારના માપ આપેલ છે. ફોટો ફ્રેમ વડે 4 સમલંબ ચતુષ્કોણ બને છે અને વિદ્યાર્થી મિત્રો અહીં સામેના જે સમલંબ ચતુષ્કોણ છે એના માપ સમાન છે, બરોબર. તો અહીં આપણે લખીએ ચતુષ્કોણ ABQP અને ચતુષ્કોણ SRCD ના માપ સમાન છે અને ચતુષ્કોણ BCRQ અને ચતુષ્કોણ APSD ના માપ સમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચતુષ્કોણ ABQP અને SRCD નું ક્ષેત્રફળ શોધીએ તો અહીં લખીએ કે હવે ચતુષ્કોણ ABQP અને ચતુષ્કોણ SRCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 H કૌંસમાં A વત્તા B. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને માપ આપેલ છે 1/2 H. H એટલે બે જે સમાંતર બાજુઓ છે એમના વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા 24 આપેલ છે કુલ લંબાઈ અને અહીં 16 આપેલ છે લંબાઈ. તો 24 માંથી 16 કાઢીશું તો 8 વચ્ચે એટલે કે 4 આ બાજુ અને 4 આ બાજુ. તો આ જે ફ્રેમની જાડાઈ થશે એ 4 સેમી થશે, બરોબર. તો અહીંયા H એ આપણને 4 મળશે અને A એટલે વિદ્યાર્થી મિત્રો અહીં બે સમાંતર બાજુઓ જે છે એનું અનુક્રમે લંબાઈ. તો અહીંયા એ આપણે 28 સેમી લઈએ, 28 સેમી A અને B એ 20 સેમી લઈશું કેમ કે અહીંયા જે લંબાઈ છે SR ની એ 20 સેમી છે. PQ ની લંબાઈ 20 સેમી લઈશું. અહીં વિદ્યાર્થી મિત્રો 2 દુ 4 છેદ ઉડી જશે અને 28 વત્તા 20 એટલે 48 માટે 48 દુ 96 સેમી વર્ગ ક્ષેત્રફળ મળે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ BCRQ અને ચતુષ્કોણ APSD નું ક્ષેત્રફળ બરાબર 1/2 H કૌંસમાં A વત્તા B. તો અહીં વિદ્યાર્થી મિત્રો 1/2 H એટલે 4, A એટલે આપણે અહીં 24 લઈશું અને B એ અહીં 16 લઈશું, બરોબર. તો અહીં છેદ ઉડાડીશું તો 2 દુ 4 અને 2 ગુણ્યા 24 વત્તા 16 એટલે 40 માટે 40 દુ 80 સેમી વર્ગ. તો આમ વિદ્યાર્થી મિત્રો ચારે ચાર જે સમલંબ આકારના ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ અહીંયા અનુક્રમે અહીં 96 સેમી વર્ગ થશે, અહીં 80 સેમી વર્ગ થશે, અહીં 96 સેમી વર્ગ થશે અને અહીં 80 સેમી વર્ગ થાય.